નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે એક સરસ મજાનું નવું નજરાણું. જી હા, વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ દ્વિતીય પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું. જી હા, દ્વિતીય પરીક્ષા નજીક આવી રહી છે. તમે તનતોડ ભરપૂર જોશ સાથે ખૂબ જ ઉત્સાહ સાથે મહેનત તો શરૂ કરી જ દીધી હશે ને? બસ એ જ મહેનતમાં તમારી સાથ આપવા માટે, તમને મદદ કરવા માટે હું દિવ્યેશ ઘાડિયા લાવ્યો છું તમારી માટે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9, આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેમાં વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનો સેક્શન ડી આજે આપણે ભણવાનો છે. અગાઉ આપણે સેક્શન એ, બી અને સી ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો સેક્શન ડી નો અભ્યાસ શરૂ કરીએ. અભ્યાસ શરૂ કરીએ એની પહેલા ખાસ વાત, વહાલા વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ હવે તમે ઘરે બેઠા મેળવી શકશો. જી હા, તમારે ઘરની બહાર પગ મૂકવાની જરૂર નથી. વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ જોતું હોય તો ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરીને તમે ઘરે બેઠા મંગાવી શકશો. ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો અહીંયા પણ લિંક છે www.navneetstore.com. આ જે લિંક છે એ ક્લિક કરવાની, એના ઉપર તમારે એડ્રેસ લખવાનું થશે તમારું, એમાં એડ્રેસ તમારું એન્ટર કરી દેવાનું અને જે પ્રોડક્ટ તમારે નવનીત કંપનીની મંગાવી હોય એ તમે આરામથી ઘરે બેઠા મંગાવી શકો છો. તમારે ઘરની બહાર પગ મૂકવાની પણ જરૂર નથી. તો ચાલો શરૂ કરીએ સેક્શન ડી. સેક્શન ડી પ્રશ્ન નંબર પહેલો એટલે કે પ્રશ્ન નંબર 10 કે છે રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નરેશન. ડાયલોગ વાંચો અને એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો, અને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. ખરેખર ડાયરેક્ટ સ્પીચ આપણને આપી છે, સાથે સાથે ઇનડાયરેક્ટ સ્પીચ પણ આપી દીધી છે. ડાયરેક્ટ સ્પીચ આપી છે, ઇનડાયરેક્ટ સ્પીચ પણ આપી છે, પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં વચ્ચે વચ્ચે ખાલી જગ્યાઓ આપી છે, 4 ખાલી જગ્યા, અને જે એક ખાલી જગ્યા પૂર્ણ કરવા માટે તમને 4 ઓપ્શન આપવામાં આવે છે. ચાલો તો ભણીએ. હા, અહીં બે ભાગ પાડ દો. પહેલા પ્રકાર જોઈ લેવાના. રામ કે છે વોટ આર યુ ડુઈંગ, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, અને એમાં પણ WH વાળું, વોટ આર યુ ડુઈંગ. તો જય એને જવાબ આપે છે કે આઈ એમ લુકિંગ ફોર માય કીઝ, કે હું મારી ચાવી ગોતું છું. રામ પાછો ફરીવાર પ્રશ્ન પૂછે છે, ડીડ યુ સી ઇન યોર પોકેટ, કે તમે તમારા ખીચામાં જોયું? ઓકે, હાલ. રામ આસ્કડ જય વોટ, વોટ ખાલી જગ્યા, આર યુ ડુઈંગ છે, એમાં યુ આર ડુઈંગ થઈ જશે. યુ નો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય. સાંભળનાર એટલે કે જય, જય છોકરો છે એટલે થઈ જશે હી. વોટ હી વોઝ ડુઈંગ, શું કરતો હતો? તો જય સેડ ધેટ હી ખાલી જગ્યા, આઈ નું હી થઈ ગયું. એમ, તો એમ ઇઝ આર નું થઈ જાય વોઝ વેર, તો વોઝ લુકિંગ થઈ જશે ને. એમ લુકિંગ શું થઈ જશે? વોઝ લુકિંગ. હી વોઝ લુકિંગ ફોર હર કીઝ. રામ આસ્કડ હિમ ખાલી જગ્યા, રામ બોલનાર, આસ્કડ આરવી, આ હિમ સાંભળનાર છે, અને હવે અહીંયા WH નથી, ઇફ આવશે ને, સંયોજક તરીકે આવશે ઇફ. ઇફ હી ખાલી જગ્યા, ડીડ નું થઈ જાય હેડ, હી હેડ સીન ઇન હિઝ પોકેટ. નિયમો આવડતા હોય ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના, એટલે આ સ્પીચ એકદમ સહેલી છે. માત્ર 4 નિયમો. પહેલું, ચેન્જીસ ઇન ટેન્સ, કાળમાં પરિવર્તન. બીજું, ચેન્જીસ ઇન ટાઈમ ઇન્ડિકેટર, સમય સૂચક શબ્દોમાં પરિવર્તન. ત્રીજું, ચેન્જીસ ઇન પ્રનાઉન, એટલે કે સર્વનામમાં પરિવર્તન. અને ચોથું, ચેન્જીસ ઇન આરવી એન્ડ કંજક્શન, વાક્યના આરવી અને કંજક્શન, રિપોર્ટિંગ વર્બ અને સંયોજકો જે છે યાદ રાખવાના. એટલે આ સ્પીચ આરામથી બહુ જ સહેલી રીતે આપણને આવડી જાય. પૂરેપૂરા માર્ક્સ મળે અને મળે જ. હાલો, બીજું છે અનુરાગ અને અભય. ઓકે, અનુરાગ અને અભય વચ્ચેનો સંવાદ છે. અનુરાગ કહે છે આઈ વોન્ટ ટુ મીટ ધ પ્રિન્સિપલ ટુડે, આજે મારે પ્રિન્સિપલને મળવું છે. વિધાન વાક્ય છે. અભય કહે છે ડુ યુ વોન્ટ લીવ, કે શું તારે રજા જોતી છે? પ્રશ્ન પૂછે છે. અનુરાગ કહે છે આઈ વોન્ટ ટુ ચેન્જ માય ડિવિઝન, મારે મારો વર્ગ ફેરવવો છે. તો આ પણ વિધાન વાક્ય થયું. હાલો, પહેલું, અનુરાગ સેડ ધેટ હી ખાલી જગ્યા, હી, આઈ નું હી થઈ ગયું. વોન્ટ, વોન્ટ આપ્યું છે V1, V1 નું થઈ જાય V2, વોન્ટ નું થઈ જશે વોન્ટેડ, હી વોન્ટેડ ટુ મીટ ધ પ્રિન્સિપલ. ટુડે,
ટુડે નું શું થાય? તો ટુડે નું થાય ધેટ ડે. ધેટ ડે. અભય આસ્કડ હિમ. અભય એને પૂછે છે ખાલી જગ્યા ડુ યુ વોન્ટ ટુ લીવ હિયર. અભય એને પૂછે છે. અભય એને પૂછે છે. અભય આસ્કડ હિમ. બોલનાર આરવી, સાંભળનાર સંયોજક તરીકે આવશે ઇફ. ઇફ હી વોન્ટેડ ટુ લીવ, કે શું એને અહીંયાથી રજા જોતી છે? અનુરાગ સેડ ધેટ. અનુરાગ એને કહે છે કે હી વોન્ટેડ ટુ ચેન્જ માય ડિવિઝન. હવે માય નો ફેરફાર બોલનાર પ્રમાણે થાય. ઓકે, જો કઈ રીતે ખબર છે? આઈ, મી, માય. કર્તા કર્મ ને ક્રિયાપદ. આ કર્તા કર્મ સંબંધક આઈ મી માય. આઈ મી માય. હવે માય નો ફેરફાર બોલનાર પ્રમાણે બોલનાર છે અનુરાગ. અનુરાગ એટલે છોકરો. છોકરો એટલે થઈ જાય હી. હી, હિમ, હિઝ. તો માયનું શું થઈ ગયું? જોવો તો માયનું થઈ ગયું હિઝ. સિમ્પલ માયનું હિઝ કરી નાખશું. ચેન્જ ધ પ્રનાઉન એટલે કે સર્વનામમાં ફેરફારના નિયમ દ્વારા આપણને આ જવાબ મળ્યો. ચાલો આગળ વધીએ. ફાધર અને મિકા વચ્ચેની વાતચીત. ફાધર અને મિકા હર્ષ વચ્ચેની, બાપ દીકરા વચ્ચેની વાતચીત છે. ચાલો, ફાધર પૂછે છે વેર શેલ વી ગો ફોર હોલિડે, કે આપણે રજાઓ માટે ક્યાં જવાનું છે? પ્રશ્ન પૂછો ને, પ્રશ્નાર્થ વાક્ય, એમાં પણ WH વાળો. તો મિકા કહે છે લેટ્સ ગો ટુ ગોવા, ચાલો ગોવા જઈએ. પ્રસ્તાવ આપે છે કે ચાલો ગોવા જઈએ. હર્ષ કહે છે આઈ વોન્ટ ટુ ગો ટુ કાશ્મીર, મારે કાશ્મીર જવું છે. ઓકે, ચાલો હવે ફાધર આસ્કડ ધ ચિલ્ડ્રન વેર ધે, ખાલી જગ્યા. તો ધે શેલ નું થઈ જશે શુડ. શુડ ગો, કે તેઓએ ક્યાં જવું જોઈએ ફોર હોલિડે, રજા માટે. તો મિતા એને સૂચન આપે છે ને કે લેટ્સ, સૂચના કે દરખાસ્ત આપે છે. તો મિતા સજેસ્ટેડ ધેટ, ધેટ શું થઈ જશે? ધે શુડ ગો ટુ ગોવા. મિતા સૂચના આપે છે કે તેમને જે છે ગોવા જવું જોઈએ. પણ હર્ષ શું કહે છે? હર્ષ સેડ ધેટ હી વોન્ટ. વોન્ટ નું થઈ જાય વોન્ટેડ. V1 નું થઈ જાય V2. હી વોન્ટેડ ટુ ગો ટુ કાશ્મીર. એને કાશ્મીર જવું છે. ચાલો આગળ. મોન્ટુ ચિન્ટુ. મોન્ટુ અને ચિન્ટુ વચ્ચેની વાતચીત. હવે મોન્ટુ કહે છે વોટ ડીડ યોર ફાધર સે વેન યુ બ્રોક ધ વિન્ડો ગ્લાસ, કે જ્યારે તે કાચની બારી ફોડ નાખી ત્યારે તારા પપ્પાએ તને શું કીધું? તો ચિન્ટુ કહે છે શેલ આઈ ઓમિટ ધ બેડ વર્ડ્સ, કે મારે ખરાબ શબ્દો બોલવા જોઈએ? પ્રશ્ન પૂછે છે. મોન્ટુએ સવાલ પૂછ્યો, તો ચિન્ટુએ સામો સવાલ પૂછ્યો, ખરાબ શબ્દો બોલું? મોન્ટુ કહે છે યસ યુ કેન, હા હા બોલ બોલ. ચિન્ટુ કહે છે માય ફાધર સેડ નથિંગ એલ્સ, મારા પપ્પા બીજું કાંઈ નથી બોલ્યા, ખાલી ખરાબ શબ્દ જ બોલ્યા. બોલો લ્યો. ચાલો. મોન્ટુ આસ્ક્ડ ચિન્ટુ વોટ હિઝ ફાધર હેડ સેડ વેન હી, ખાલી જગ્યા, વેન હી બ્રોક. બ્રોક એટલે કે V2. V2 નું થઈ જાય હેડ પ્લસ V3. હેડ બ્રોકન. વેલ હી હેડ બ્રોકન ધ ગ્લાસ. ચિન્ટુ આસ્ક્ડ હિમ ઇફ હી, ખાલી જગ્યા, શેલ છે, શેલ નું થઈ જશે શુડ. શેલ શુડ ઓમિટ ધ બેડ વર્ડ્સ. રિપ્લાઇંગ ઇન ધ અફર્મેટિવ, હા પાડતા કહે છે મોન્ટુ સેડ ધેટ હી, ખાલી જગ્યા, હી કેન. કેન નું થઈ જશે કુડ. ચિન્ટુ સેડ, ચિન્ટુ કહે છે કે ધેટ હિઝ ફાધર સેડ નથિંગ એલ્સ. પાંચમું રિપોર્ટર અને સાઈના વચ્ચેનો સંવાદ છે. રિપોર્ટર કહે છે કે હાઉ ડુ યુ ફીલ આફ્ટર ગેટિંગ સો મચ સક્સેસ, એટલી બધી સફળતા મળ્યા પછી તમને કેવું લાગે છે? સવાલ પૂછે છે. સાઈના એનો જવાબ આપે છે આઈ ફીલ ગ્રેટ, મને બહુ જ આનંદ થાય છે. બટ આઈ નો આઈ હેવ ટુ વર્ક હાર્ડર નાઉ, પણ મને ખબર છે મારે હવે વધારે મહેનત કરવી પડશે. રિપોર્ટર કહે છે વેર યુ નર્વસ વાઇલ પ્લેઇંગ ધ વિમ્બલ્ડન, તમે વિમ્બલ્ડન રમતા ત્યારે તમને કઈ નર્વસનેસ થઈ હતી? ચલો, અ રિપોર્ટર આસ્ક્ડ સાઇના હાઉ શી, ખાલી જગ્યા, ફીલ. ફીલ નું થઈ જશે ફેલ્ટ, ભૂતકાળ થઈ જાય. આફ્ટર ગેટિંગ સો મચ સક્સેસ, સાઇના રિપ્લાઇડ પછી સંયોજક આવે ધેટ. સાઇના રિપ્લાઇડ ધેટ she felt great and added that she knew she had to work harder than. now નું then થઈ જશે. રિપોર્ટર asked her if, સંયોજક તરીકે આવશે અહીંયા if. ચાલો, ટીચર અને વિનય વચ્ચેનો સંવાદ છે, વચ્ચેની વાતચીત છે. ટીચર કહે છે હેવ યુ ડન યોર હોમવર્ક, પ્રશ્ન પૂછો. વિનય કહે છે નો આઈ હેવન્ટ, આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે, ગઈકાલે નહોતો આવ્યો. ટીચર કહે છે વાય ડિડન્ટ યુ કમ ટુ સ્કૂલ યસ્ટરડે, ગઈકાલે કેમ નહોતો આવ્યો? વિનય કહે છે આઈ વોઝ નોટ વેલ, મને મજા નહોતી. ટીચર કહે છે હાઉ આર યુ ફીલિંગ નાઉ, હવે તને કેવું લાગે છે? પેલું, ટીચર આસ્કડ વિનય ઇફ હી, ખાલી જગ્યા,
ઇફ હી ડન નું થઈ જશે હેડ ડન. હેવ ડન નું હેડ ડન. પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ થશે. હિઝ હોમવર્ક. Vinay said that he hadn't and added that he was absent yesterday. એનું થઈ જશે the day before. The teacher asked him why he ખાલી જગ્યા why he hadn't. didn't નું થઈ જાય hadn't come. તો છેલ્લે કહે છે he પૂછે છે ને he was feeling now. તો now નું થઈ જાય છે then. ચલો વધીએ આગળના પ્રશ્ન તરફ. સેક્શન ડી નો આગળનો પ્રશ્ન છે જોઈન ધ સેન્ટેન્સ. વાક્યો જોડો યુઝિંગ એપ્રોપ્રિએટ કન્જક્શન. યોગ્ય સંયોજકોનો ઉપયોગ કરીને વાક્યને જોડવાના છે. જે કાઉન્સમાં આપણને 3 યોગ્ય સંયોજકો આપ્યા હશે એમાંથી કોઈ પણ એકની મદદથી વાક્ય જોડાશે અને 2 માર્ક્સનો પ્રશ્ન છે. તો ચાલો પૂરીએ. મોહન કેમ હોમ. મોહન ઘરે આવ્યો. હી હેડ હિઝ ડિનર. ઈ જમ્યું. એન્ડ બટ ઓર. એન્ડ એટલે અને, બટ એટલે પણ, ઓર એટલે અથવા. મોહન ઘરે આવ્યો એન્ડ મોહન ઘરે આવ્યો અને જમ્યું. યસ, મોહન કેમ હોમ એન્ડ હેડ હિઝ ડિનર. ભાષાંતર કરો એટલે આપોઆપ જવાબ આમ પ્રકટ થશે. જોજો, ભાષાંતર કરશો એટલે જવાબ પ્રકટ થશે. ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ. દાદાજી વૃદ્ધ છે. હી કેન વોક લોંગ ડિસ્ટન્સ. તે લાંબુ ચાલી શકે છે. દાદાજી વૃદ્ધ છે, તે લાંબુ ચાલી શકે છે. સો એટલે તેથી. વૃદ્ધ છે તેથી ચાલી શકે છે નહીં. એન્ડ એટલે અને. વૃદ્ધ છે અને ચાલી શકે છે. યેટ એટલે થાય છતાં પણ. વૃદ્ધ છે છતાં પણ ચાલી શકે છે. હા, આ રેડી છે, વિરોધાભાસ છે. ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ યેટ હી કેન વોક લોંગ ડિસ્ટન્સ. 2 વાક્ય વચ્ચે મૂકી દેવાનું. પછી ચાલો. આઈ વિલ હેવ ટી, આઈ વિલ હેવ કોફી. હું ચા લઈશ, હું કોફી લઈશ. તો બે તો ન લઈ શકાય ને, એટલે એન્ડ નો આવે. આઈધર ઓર આવશે. આઈધર ઓર કે હું કાં તો ચા લઈશ ને કાં તો કોફી લઈશ. આઈ વિલ હેવ આઈધર ટી ઓર કોફી. કોમન બહાર મૂકી દેવાનું. એકને આપવાનું આઈધર, એકને આપવાનું ઓર. આઈ વિલ હેવ આઈધર ટી ઓર કોફી. ત્યારબાદ રામુ ઇઝ અ પોસ્ટમેન, જતીન ઇઝ અ પોસ્ટમેન. હવે રામુ ટપાલી છે, જતીન ટપાલી છે, એન્ડ આવશે ને. 2 ટપાલી છે એન્ડ, પણ બહુવચન થઈ જશે. રામુ એન્ડ જતીન આર પોસ્ટમેન. ઇઝ નું થઈ જશે આર. અ નીકળી જશે અને પોસ્ટમેન નું બહુવચન પોસ્ટમેન થઈ જશે. આગળ. રાજ વિલ નોટ બેટ, રાજ વિલ નોટ બોલ. રાજ બેટિંગ નહીં કરે, રાજ બોલિંગ નહીં કરે, કઈ નહીં કરે. તો ઘરે વયો જાય ભાઈ. નાઈધર નોર આવે. બંને વાક્યમાં નકારાત્મકતા છે ને, પેલા નોટ કાઢી નાખવાનું બંનેમાંથી. હા, રાજ વિલ નાઈધર બેટ નોર બોલ. ઓકે. પછી ગૌરવ ઇઝ સફરિંગ ફ્રોમ કોલ્ડ. કે ગૌરવને ઠંડી ચડી ગઈ છે. અને ગૌરવ ઇઝ સફરિંગ ફ્રોમ ફીવર. ગૌરવને તાવ આવ્યો છે. ગૌરવને ઠંડી લાગે છે ને ગૌરવને તાવ આવ્યો છે. સો એટલે કે તેથી. ઠંડી ચડી ગઈ છે તેથી તાવ આવ્યો છે. ઓર એટલે અથવા અને એન્ડ એટલે અને. તો બંને થયું છે ને. હા, ગૌરવ ઇઝ સફરિંગ ફ્રોમ કોલ્ડ એન્ડ ફીવર. એને તાવે આવ્યો છે ને ઠંડી ચડી છે. પછી મોહન વિલ કમ અર્લી. મોહન વહેલા આવશે. હી કેન ગેટ રેડી ઇન ટાઈમ. એ સમયસર તૈયાર થઈ શકે. મોહન વહેલા આવશે, તે સમયસર તૈયાર થઈ શકે. હજી મોહન તૈયાર થયો નથી. તૈયાર થઈ શકે ક્રિયાનો હેતુ દર્શાવવાનો છે. સો ધેટ એટલે કે જેથી. મોહન વહેલા આવશે કે જેથી તે તૈયાર થઈ શકે. પછી ઇટ ઇઝ રેનિંગ. વરસાદ વરસે છે. યુ શુડ ટેક અમ્બ્રેલા. તમારે છત્રી લઈ જવી જોઈએ. વરસાદ વરસે છે કે જેથી છત્રી લઈ જવી જોઈએ. વરસાદ વરસે છે ધેરફોર એટલે તેથી થાય. તેથી છત્રી લઈ જાઓ. અને વરસાદ વરસે છે પણ છત્રી લઈ જાઓ. પણ થોડું આવે, ધેરફોર આવે. તેથી કે તેથી વરસાદ વરસે છે તેથી તમારે છત્રી લઈ જવી જોઈએ. પરિણામ દર્શક વાક્ય. પછી ફાધર વોઝ હેપી. પપ્પા ખુશ હતા. અમિત સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. અમિતનો ક્લાસમાં પહેલો નંબર આવ્યો. પપ્પા ખુશ હતા કારણ કે બીકોઝ અમિત સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. પછી આઈ રાઇટ કેરફુલી. હું ધ્યાનથી લખું છું. આઈ મેક મિસ્ટેક. હું ભૂલ કરું છું. હું ધ્યાનથી લખું છું, હું ભૂલ કરું છું. વિરોધાભાસ છે ને. યેટ આવશે. યેટ છતાં પણ. કે હું ધ્યાનથી લખું છું છતાં પણ હું ભૂલ કરું છું. મારથી ભૂલ થઈ જાય છે. ચાલો આગળ છે રાઇટ ફાસ્ટ. ઝડપથી લખો. યુ વિલ નોટ કમ્પ્લીટ ધ પેપર. ઝડપથી લખો, પેપર પૂરું નહીં થાય. ઝડપથી લખો નહીતર પેપર પૂરું નહીં થાય. અધરવાઇઝ આવશે 2 વાક્ય વચ્ચે. અધરવાઇઝ. ઝડપથી લખો નહીતર પેપર પૂરું થશે નહીં.
કમ સૂન, જલ્દી આવો. યુ વિલ નોટ બી અલાઉડ ટુ એન્ટર ધ હોલ, તમને હોલમાં બેસવા દેવામાં નહીં આવે. તો આમાં પણ નહીતર આવશે ને, ઝડપથી આવો નહીતર, ઓર એલ્સ. ઝડપથી આવો નહીતર તમને હોલમાં બેસવા દેવામાં નહીં આવે. આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ, વહાલા વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ, એનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. જી હા, આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જે છે તમે આ અસાઇનમેન્ટ મેળવી શકો છો. બધા જ વિષયનું અસાઇનમેન્ટ તમારા માટે તૈયાર કર્યું છે. બધા વિષયની પીડીએફ જે છે તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. ઓકે, ચાલો. સેક્શન ડી માં 12મો પ્રશ્ન, રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલા યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. અને 2 બ્લેન્ક્સ, 2 ખાલી જગ્યા આપશે અને પૂરવા માટે 3 ઓપ્શન આપશે. ચાલો. યસ્ટરડે ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા, તો ગઈકાલની વાત છે. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા તો આવશે વેર પ્લેઇંગ, બાળકો રમતા હતા ફૂટબોલ. વેન સડનલી ઇટ ખાલી જગ્યા તો સ્ટાર્ટેડ, ભૂતકાળની જ વાત છે તો ભૂતકાળ રહેવા દેવાનું, સ્ટાર્ટેડ રેનિંગ. ચલો. અ મર્ચન્ટ વેન્ટ ટુ ધ ફેર, એક વેપારી મેળામાં ગયો. ટુ ખાલી જગ્યા તો ટુ પછી V1 આવે, ટુ સેલ હિઝ ગુડ્સ, પોતાનો વસ્તુઓ વેચવા માટે. હી ગોટ ખાલી જગ્યા પ્રાઇસ, તો હી ગોટ અ ગુડ પ્રાઇસ, એને સારી પ્રાઇસ મળી બધાની. ઇફ વી કુડ સ્પેન્ડ સમ ટાઈમ ખાલી જગ્યા ધ કોમનની, તો આવશે સમ ટાઈમ વોચિંગ, આપણે જો આપણે થોડોક સમય વિતાવી શકીએ છીએ કોમન યલો એન્ટ, પીળી કીડીઓને. વી વુડ બી ઇમ્પ્રેસ્ડ બાય ખાલી જગ્યા શેડ્યુલ, તો તેમના શેડ્યુલ આવશે ધેર, તેમના શેડ્યુલ જોઈને આપણને આશ્ચર્ય થશે. ખાલી જગ્યા યુ ધ ટીચર યસ્ટરડે, તો યસ્ટરડે છે એટલે ભૂતકાળ, તો ભૂતકાળ એટલે પેલા આવે ડીડ પછી આવે હંમેશા V1. ડીડ યુ મીટ આવશે. બરોબર, યસ્ટરડે એટલે ભૂતકાળ થઈ ગયું, ભૂતકાળ ડીડ પછી હંમેશા આવે V1, મીટ આવશે. એમ તો ડુ, ડઝ ને ડીડ ત્રણે પછી V1 જ આવે, એટલે જવાબ તો મીટ જ આવવાનો હતો ત્યાં. પછી સુમિત ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ ખાલી જગ્યા બસ, કે સુમિત હંમેશા સ્કૂલે બસ દ્વારા જાય છે, બાય બસ. એ ખાલી જગ્યા ગોઝ ઓન સાયકલ, તો બાયસિકલ લઈને ક્યારેય નથી જતો. યસ, હંમેશા જો સ્કૂલમાં બસથી જતો હોય તો ક્યારેય સાયકલ લઈને જતો ન હોય, નેવર આવે. મેન એન્જોયઝ ધ ગિફ્ટ ઓફ, માણસ એ એન્જોય કરે છે ગિફ્ટ ઓફ સ્પીચ, બોલવાની જે કળા એમને મળી છે એને એન્જોય કરે છે. એન્ડ એબિલિટી ટુ પછી ફરજિયાત આવે V1 ક્રિયાપદ, ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ ટુ થિંક, એ વિચારવાનો જે છે આનંદ લે છે. ચાલો, સેક્શન ડી નો ત્રીજો પ્રશ્ન છે, ડુ એસ ડાયરેક્ટેડ, કીધું એટલું કરો, જે પ્રમાણે ફેરફાર કહ્યો હોય એ પ્રમાણે ફેરફાર કરવાનો. 2 ગુણનો પ્રશ્ન છે. ચાલો કરીએ. ધીસ લેડી ઇઝ એન એક્ટ્રેસ, એનું થઈ ગયું છે ચેન્જ ધ જેન્ડર કરવાનું છે, અને લેડીનું થઈ ગયું છે જેન્ટલમેન, અને એક્ટ્રેસનું થઈ ગયું છે એક્ટર. તો ચાલો કરીએ. શી ઇઝ અ ગુડ હિરોઈન, શીનું હી થઈ જશે, ગુડ હિરોઈનનું હીરો થઈ જશે. શી હેઝ વર્કડ, શીનું હી થઈ જશે, હેઝ વર્કડ વિથ મેની હીરોઝ, હીરોઝનું થઈ જશે હિરોઈન્સ. શીનું હી થઈ જશે, હી ઇઝ પોપ્યુલર અમોંગ ધ યંગ ગર્લ્સ, ગર્લ્સનું બોયઝ થઈ જશે. સિમ્પલ. This gentleman is an actor. He is a good hero. He has worked with many heroines. He is popular among the young boys. જેટલી જગ્યાએ અંડરલાઈન કરી એટલી જગ્યાએ ફેરફાર કરી નાખ્યા. ત્યારબાદ ધ વોશર વુમન કોલ્ડ હિઝ વાઇફ, એમાં પણ જેન્ડર બદલવાનું છે, જાતિ બદલવાની છે. ધ વોશર મેન નું થઈ જશે વોશર વુમન, અને કોલ્ડ હિઝ નું થઈ ગયું છે હર. આગળ વાઇફ નું થઈ જશે હસબન્ડ. લુક એટ યોર સન, આમાં સન નું થઈ જશે ડોટર. પછી હી નું થઈ જશે શી ઇઝ સો લેઝી. શી ઓનલી લાઇક્સ ટુ પ્લે વિથ ધ બોયઝ, બોયઝ નું ગર્લ્સ થઈ જશે ગર્લ્સ ઓફ ધ વિલેજ. ઓકે, જવાબ આવશે ધ વોશર વુમન કોલ્ડ હર હસબન્ડ, લુક એટ એન્ડ સેડ લુક એટ યોર ડોટર. શી ઇઝ સો લેઝી. શી ઓનલી લાઇક્સ ટુ પ્લે વિથ ધ ગર્લ્સ ઓફ ધ વિલેજ. જાતિ સૂચક શબ્દોને બદલીને આપણે જેન્ડર ફેરવી નાખવાનું. પછી છે પાછું જેન્ડર ચેન્જ કરવાનું. ધ બોયઝ નું થઈ ગયું છે ધ ગર્લ્સ વેન્ટ ટુ ધ ઝૂ. ધે સો અ લાયનસ, લાયનસ નું થઈ જશે લાયન, અને અ ટાઈગર, ટાઈગર નું થઈ જશે ટાઈગરેસ.
એન્ડ સમ પીહેન્સ. પીહેન્સ નું થઈ જશે પીકોક્સ. ધ મેનેજર એનું થઈ જશે ધ મેનેજરીસ ઓફ ધ ઝૂ વોઝ ધેર અંકલ. અંકલ નું થઈ જશે આંટ. ઓકે, જાતિવાચક શબ્દો ઓળખો, ફેરવો. The girls went to the zoo. They saw a lion, a tigress, and some peacocks. The manageress of the zoo was their aunt. ત્યારબાદ પ્યુરલ ફોર્મ એટલે કે બહુવચન કરવાનું છે. This નું થઈ જાય these, man નું man, is નું are, a farmer નું થઈ જાય farmers. અને એક વચનનું બહુવચન, બહુવચન એક વચન સૌથી અઘરી વસ્તુ છે, કારણ કે લગભગ બધા શબ્દોમાં ફેરફાર થાય, ખાલી ક્રિયાપદોમાં જ ફેરફાર ન થાય. પછી લુક એટ ધેટ મેન, એમાં ધેટ નું ધોસ થઈ જશે, મેન નું મેન થઈ જશે બહુવચન, હી નું ધેય થઈ જશે, હેઝ નું હેવ થઈ જશે, અ મેંગો નું મેંગોઝ થઈ જશે, ઇન હિઝ નું ધેર થઈ જશે અને હેન્ડ નું હેન્ડ્સ થઈ જશે. These men are farmers. Look at those men. They have mangoes in their hands. જેટલી જગ્યાએ બહુવચન થઈ શકતું હોય બધી જગ્યાએ બહુવચન કરવા. ઓકે, આગળ વધીએ. લુક એટ ધીસ બોયઝ. આમાં એક વચન કરવાનું છે, સિંગ્યુલર ફોર્મ. બહુવચન હોય એક વચન. ચાલો, લુક એટ ધીસ બોયઝ નું ધીસ બોય થઈ ગયું. હાલો, પછી બોયઝ છે એટલે ધેય નું હી થઈ જશે, હી. આર નું ઇઝ, હી ઇઝ ફ્રોમ ધ સિટી. બટ ધીસ બોય ઇઝ ફ્રોમ વિલેજ. પછી હી હેઝ કમ બાય અ બસ. અહીંયા એક વચનમાં અ બસ આવશે. સિમ્પલ. લુક એટ ધેટ બોય. એકચ્યુઅલી અહીંયા ધીસ આવશે. સવાલમાં ધીસ છે. ધીસ બોય. He is from the city, but this boy is from the village. He has come by a bus. બરોબર, બસ શું થઈ ગયું? અ બસ થઈ ગયું. ઓકે, આગળ. The mango is in the basket. પ્યુરલ ફોર્મ એટલે કે બહુવચન કરો. હાલો, તો the mangoes are in the baskets. એટલું આપ્યું છે. There is નું થઈ જશે are. અ ચેર નું થઈ જશે ચેરીઝ. ઇન ધ બોક્સ નું થઈ જશે બોક્સેસ. ધ બોક્સ એનું બોક્સેસ થઈ જશે, એન્ડ ધ બાસ્કેટ એનું બાસ્કેટ થઈ જશે. આર એમ નું રહેશે. અંડર ધ બેન્ચ એનું બેન્ચીસ થઈ જશે. ચાલો, ધ મેંગોઝ આર ઇન ધ બાસ્કેટ. There are cherries in the boxes. The boxes and the baskets are under the benches. Simple. ચલો, હવે વગાડી દેજો સફળતાનો શંખનાદ. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, શંખનાદ વગાડવાનો સમય આવી ચૂક્યો છે તમારા માટે. ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા ધ મોસ્ટ આઈએમપી પેપર્સ તૈયાર કરવામાં આવ્યા છે. જે પેપર સંપૂર્ણ સોલ્યુશન સાથે, પછી વિડીયો સોલ્યુશન હોય અને પીડીએફ સોલ્યુશન, બંને પ્રકારના સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકશો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને ત્યાંથી મંગાવો, અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એમાંથી તમે આ પેપર્સ ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 14. રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન ફ્રેઝ પાર્ટ્સ એઝ ધેર આન્સર્સ. અત્યાર સુધી આપણે આપ્યા સવાલના જવાબ. હવે આપણે મેળવવાના છે જવાબમાંથી સવાલ. અંડરલાઇન કરેલો ભાગ જવાબ બને એવો સવાલ પસંદ કરવાનો છે. હાલો, વિનીત બોટ સ્વીટ્સ યસ્ટરડે. વિનીત વાક્યમાં વ્યક્તિના નામ નીચે અંડરલાઇન હોય એટલે જવાબ આવે વુ. એક બીજી વસ્તુ તમને કહું, એક હિન્ટ આપું તમને, કે જે અંડરલાઇન કરેલી હોય ને એ અંડરલાઇન કરેલો ભાગ સવાલમાં ન હોય. વિનીત છે તો વિનીત જે છે સવાલમાં ન હોવો જોઈએ. અહીંયા છે, અહીંયા છે ને અહીંયા છે, મતલબ આ ત્રણેય નો હાલે. જવાબ વધ્યો ઓપ્શન એ, વુ. ઓપ્શન એ. બંને રીતે જવાબ મેળવશું આપણે. ડબલ્યુએચ શબ્દના ઉપયોગથી પણ જવાબ મેળવશું અને આ ટ્રીકથી પણ જવાબ મેળવશું. ચાલો, રામ વેન્ટ હોમ બીકોઝ હી વોઝ નોટ વેલ. બીકોઝ હી વોઝ નોટ વેલ, કારણ કે એને મજા નહોતી. હવે બીકોઝ મને કારણ દેખાય છે, કારણ કે એને મજા નહોતી, તો જવાબ હવે હંમેશા વાય થી. વાય છે અહીંયા રહ્યું. વાય ડીડ રામ ગો હોમ. શા માટે રામ ઘરે ગયો?
કારણ કે એને મજા નહોતી. સિમ્પલ. હાલ, રાધા બોટ બુક્સ ફ્રોમ ધ માર્કેટ, કે રાધા પુસ્તકો ખરીદે છે. બુક્સ છે, નહીં ચાલે. અહીંયા પણ બુક્સ છે, નહીં ચાલે. અહીંયા પણ બુક્સ છે, આ પણ નહીં ચાલે. ઓપ્શન એ, કે રાધા માર્કેટમાંથી પુસ્તકો ખરીદી હતી. રાધાએ શું ખરીદ્યું? શું ખરીદ્યું? પુસ્તકો ખરીદ્યા. ઓપ્શન એ, વોટ. ત્યારબાદ આકાશ એન્ડ અમિત આર પ્લેઇંગ ચેસ. આકાશ અને અમિત ચેસ રમે છે. હાલો, આકાશ એન્ડ અમિત. આકાશ એન્ડ અમિત નો ચાલે. બે વધ્યા. who is playing chess અને who plays chess. સર બેયમાં who છે. તો હવે ધ્યાન લેવાનું. આકાશ અને અમિત આર પ્લેઇંગ ing વાળું રૂપ, એટલે કે ચાલુ વર્તમાન કાળ છે. જે કાળમાં સવાલ પૂછાણો હોય એ જ કાળમાં જવાબ આપવાનો હોય. અહીંયા who plays chess જે છે એ સાદા વર્તમાન કાળમાં છે, ચાલુ વર્તમાન કાળમાં નથી. એટલે જવાબ આવશે ઓપ્શન બી, કે who is playing chess. ચેસ કોણ રમી રહ્યું છે. ઓકે, ચાલો આગળ છે પાંચમું. ધ ચિલ્ડ્રન કેમ હોમ એટ 8 PM. બાળકો 8 વાગે ઘરે આવ્યા. 8 PM તો સર 8 PM તો ક્યાંય છે નહીં. ઓકે, પણ અહીંયા 8 PM એટલે સમયની વાત કરી છે. વેન વડે સવાલ પૂછાય અને હવે કન્ફ્યુઝન ક્રિએટ. વેન સર ચારેયમાં વેન છે. હવે હાલો, અબ હોગા ભૂકાલ, અબ હોએગા ભૂચાલ. વેન ચારેમાં વેન છે. વાક્યનો કાળ જોવો. ધ ચિલ્ડ્રન કેમ હોમ. કેમ હોમ એટલે થાય છે પાસ્ટ ટેન્સ, ભૂતકાળ. કયો ટેન્સ આવે? પાસ્ટ ટેન્સ. ભૂતકાળની અંદર સવાલ પૂછ્યો છે ને. હા, ભૂતકાળ માટેનો શબ્દ છે ડીડ. કયો શબ્દ છે? ડીડ. તો વેન પછી ડીડ હોવું જોઈએ. તો વેન ડીડ અહીંયા રહ્યું. ડુ નો હાલે. ડુ વર્તમાન કાળમાં આવે. આર પણ વર્તમાન કાળમાં આવે. વિલ ભવિષ્ય કાળમાં આવે. ડીડ એક જ ભૂતકાળમાં આવે છે. ઓપ્શન એ. આવી રીતે આપણે સાચો જવાબ પસંદ કરવાનો. આવી રીતે આપણને સાચો જવાબ મળશે. પછી મિસ્ટર શર્મા કોલ્ડ હિઝ સેક્રેટરી. મિસ્ટર શર્માએ એના સેક્રેટરીને બોલાવી. સેક્રેટરી ચાલ, નહીં ચાલે. આમાં પણ સેક્રેટરી નહીં ચાલે. બે વૈજ્યું, whom did અને what did. કોને બોલાવી અને શું બોલાવી. કોને બોલાવી ને હજી એક ટ્રીક શીખવાડું. આમ છે ને, આ અંડરલાઈન કરેલો ભાગ વાંચો નહીં, ખાલી એટલું વાંચો. મિસ્ટર શર્મા કોલ્ડ. મિસ્ટર શર્માએ બોલાવ્યા એટલે અંદરથી એક સવાલ ઉત્પન્ન થાય. મિસ્ટર શર્માએ બોલાવ્યા. કોને? કોને બોલાવ્યા? યસ, કોને બોલાવ્યા? કોને એટલે આવશે whom. ઓપ્શન એ જવાબ સાચો છે. whom did મિસ્ટર શર્મા કોલ. ત્યારબાદ રામજી હેઝ 3 cows. રામજી પાસે 3 ગાય છે. સંખ્યા, જ્યારે સંખ્યા નીચે અંડરલાઈન હોય એટલે ફરજિયાત એક જ આવે. શું? હાઉ મેની. હાઉ મેની cows does રામજી have. રામજી પાસે કેટલી ગાયો છે? કેટલી ગાયો છે? 3 ગાયો છે. પછી ફાધર વિલ સ્ટે ધેર ફોર 1 month. કે પપ્પા ત્યાં 1 મહિનો રોકાશે. 1 month સમયગાળો, સમય નીચે અંડરલાઈન છે. તો વેન ફાધર સ્ટે, ક્યારે રોકાશે. હાઉ ફાર, કેટલું દૂર રોકાશે. હાઉ મચ, કેટલું રોકાશે. ને હાઉ લોંગ, કેટલો સમય રોકાશે. યસ, તો આ કેટલો સમય યોગ્ય છે. 1 month એટલે હાઉ લોંગ. હાઉ લોંગ વિલ ફાધર સ્ટે ધેર. કેટલો સમય પપ્પા ત્યાં રોકાવાના છે. ત્યારબાદ મધર બોટ 3 liters ઓફ ઓઇલ. મમ્મીએ 3 લીટર ઓઇલ ખરીદ્યું. 3 લીટર જથ્થો દર્શાવેલો છે. જથ્થો, બરોબર. કોઈ પણ વસ્તુનો જથ્થો દર્શાવેલો હોય એટલે હાઉ મચ વડે સવાલ આવે. હાઉ મચ ઓઇલ. યસ, હાઉ મચ ઓઇલ ડીડ મધર બાય. મમ્મીએ કેટલું તેલ ખરીદ્યું. કેટલું તેલ ખરીદ્યું? 3 લીટર. પછી રામ ટુક મેડિસિન ટ્વાઇસ અ ડે. કે રામ દિવસમાં 2 વાર દવા લે છે. એકની એક ક્રિયા જ્યારે રિપીટ થતી હોય, પુનરાવર્તન પામતી હોય, ત્યારે હાઉ ઓફન વડે સવાલ પૂછી શકાય છે. હાઉ ઓફન અહીંયા રહ્યું. હા, ઓપ્શન એ, કે કેટલી વખત રામ દવા લીધી હતી. કેટલી વખત લીધી હતી? દિવસમાં 2 વાર. ઓપ્શન એ, હાઉ ઓફન. ત્યારબાદ હર્ષ હેઝ બીન સ્ટેન્ડિંગ ફોર 20 minutes. કે હર્ષ જે છે એ 20 મિનિટથી ઊભો છે. આમાં પણ સમયગાળો આપી દીધો. હાઉ હેઝ હર્ષ, કે કેવી રીતે ઊભો છે. નો હાલે. હાઉ મચ હેઝ હર્ષ, કે હર્ષ કેટલો ઊભો છે. હાઉ ફાર હેઝ હર્ષ, કે હર્ષ કેટલો દૂર ઊભો છે. નહીં. હાઉ લોંગ, કે હર્ષ કેટલા સમયથી ઊભો છે. કેટલા સમયથી? તો કે 20 મિનિટથી. ઓપ્શન ડી. ત્યારબાદ અનંત પ્લેડ ધ તબલા એવરી ઇવનિંગ. કે અનંત દરરોજ સાંજે જે છે તબલા વગાડે છે.
હમણાં મેં કીધું એકની એક ક્રિયા વારંવાર રિપીટ થતી હોય ત્યારે હાઉ ઓફન આવે. હાઉ ઓફન છે અહીંયા રહ્યું. હા, ઓપ્શન સી. હાઉ ઓફન ડીડ અનંત પ્લે ધ તબલા. અનંત દિવસમાં કેટલી વખત તબલા વગાડે છે? દરરોજ, પણ દરરોજ સાંજે વગાડે છે. સિમ્પલ. ચાલો આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ, વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે આવા નવા નવા પ્રયત્ન કરતી જ હોય છે. આવું નવું નવું શૈક્ષણિક કંઈક ને કંઈક તમારા માટે લઈ આવે. જી હા, અત્યારે કેમ એક સેકન્ડ એક્ઝામ છે તો સેકન્ડ એક્ઝામ માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ લઈ આવ્યા. એક શંખનાદ પેપર સેટ લોન્ચ કર્યું. એવી રીતે આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ બધા જ વિષયમાં માત્ર સોલ્યુશન નથી આપતી, સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન આપવાનું કામ કરે છે અને બધા વિષયમાં જે છે આમ સેવાઓ પૂરી પાડે છે. તો એની અવિરત સેવાનો લાભ લેવો હોય, વહેલા લેવો હોય તો આપણો વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપી છે કે જેથી તમને કોઈ પણ પીડીએફ, કોઈ પીપીટી, કોઈ વિડીયોની લિંક, કોઈ પ્લેલિસ્ટની લિંક મારે તમને શેર કરવી હોય, કોઈ નોંધ તમારા માટે આવી હોય તમારા ધોરણ લગતી, તો અમે તમને આરામથી શેર કરી શકીએ, ઝડપથી શેર કરી શકીએ. ઓકે, તો ફટાફટ લિંકમાં જોડાઈ જાઓ અને વોટ્સએપ ગ્રુપમાં આવી જાઓ. અને ધોરણ 9 ને લગતી કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ સવાલ હોય, કોર્સ લગતી કોઈ પણ માહિતી હોય, આપણો વોટ્સએપ નંબર છે 7046222254. એની ટાઈમ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. એની ટાઈમ આપણા વોટ્સએપ નંબર પર કોન્ટેક્ટ કરો, મેસેજ કરો. બરોબર, કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય બધા પ્રકારની માહિતી તમને આપણી પાસેથી મળશે. ઓકે, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાં સેક્શન ડી. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે સેક્શન ઈ એટલે કે લેખન વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.